ફેમિલી કેમ છો બધા મજામાં? તો બધા મજામાં જ હશો. આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે ભાઈ આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 4 વાગે ને આપણી સાથે છે ભાઈ ભાવેશભાઈ. અને અમે બે છે ને આજે નવરા હતા એટલે અમે બે પ્લાનિંગ કરીએ છીએ. આપણે અહીંયા રાજુલા પાસે મામાદેવનું મંદિર છે, તો મામાદેવના મંદિરે દર્શન કરવા જવાના છીએ. તો ઠેઠ સુધી વ્લોગમાં બના રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. ચાલો તમને બધાને પણ મામાદેવના દર્શન કરાવે. ફાઇનલી ભાઈ આપણે મામાદેવનું મંદિર આવી ગયું છે. ફાઇનલી ભાઈ અમે લોકો છે ને મામાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. શું કેવું ભાઈ અહીંયા આવીને કેમ લાગે તમને? કાંઈ નહીં, ખોલો ખોલો હાલો હવે. એ મામાદેવ હવે અંદર વ્યા જઈએ આપણે. વ્યાવો નહીં વ્યાવો નહીં. હવે આ મંદિર છે ને આપણે રોડ માથે જ આવેલું છે. મામાદેવનું મંદિર અહીંથી આપણે રાજુલાથી નીકળીએ ને કડિયાળી સાઈડ ત્યાં રોડ માથે જ છે આવેલું. તો ફાઇનલી ભાઈ આપણે મામાદેવના દર્શન થઈ ગયા છે. અને હવે મારે જવાનું છે આ ભાવેશભાઈને ઘરે મૂકવા. એને મૂકતા આવીએ એના ઘરે પહેલાં. બના રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. તો ચાલો ભાવેશભાઈ ઘરે જવું છે બસ. મામાદેવ તો ફાઇનલી ભાઈ ભાવેશભાઈ ને એની ઘેરે ઉતારી દીધા. અને હવે આપણે આપણી ઘેરે વહી આવ્યા છીએ. અને અત્યારે ભાઈ હું જાઉં છું મારી બીજી વાડી છે ને ત્યાં. તો ભાઈ આ વ્લોગ કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહેજો. કારણ કે આપણે મામાદેવના દર્શન કરવા ગયા હતા, તો તમે જરા કોમેન્ટમાં જણાવજો તમને દર્શન કરીને કેવું લાગ્યું છે. અને આ વ્લોગ જો અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.